રામ રામ જય મુરલીધર, સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં। આજે આપણે જવાનું છે માણાવદર। માણાવદર થોડુંક કામ છે તો માણાવદર થોડુંક કામ પટાવીને પછી પાછું આપણે વાડીએ જવાનું છે। તો હાલો હવે માણાવદર જઈએ। આવી ગયા હતા માણાવદર અને દવા લેવાની છે તો દવા લઈ લો પછી તમને મળું। ચાલો ભાઈ, દવા લેવાઈ ગઈ છે। ચાલો ભાઈ, આપણે માર્કેટે જઈએ છીએ। માર્કેટે જઈને પાછું મળું। હાલો, માર્કેટે આવી ગયા હતા। હાલો ભાઈ, શાકભાજી લેવાઈ ગયું। હાલો, આપણે માણાવદર થી વાડી આવી ગયા હતા અને પપ્પા મકાઈ વાટે। તો હાલો ભાઈ, મકાઈ વાટાઈ ગઈ છે। મકાઈ વાટીને ઢગલો કરી દીધો। જો પપ્પા એક ફેરો કરવા જાય છે મકાઈનો। હાલો ભાઈ, આપણે વાડીએથી અમે ઘેરે જઈએ છીએ અને અહીંયા આપણે પુલમાં એવો રસ્તામાં પુલ બને છે, ત્યાં કામ હાલે છે તો તમને બતાવું। કામ હાલે છે ભાઈ જ્યારે રસ્તામાં। હાલો, આપણે આવી ગયા હતા ઘેરે અને ખાઈ પીને જે મામા ત્યાં જવાનું છે। મામા ત્યાં થોડુંક કામ છે તો તમને ત્યાં જઈને જ મળું। હાલો, આપણે આવી ગયા હતા મામાને વાડીએ અને આમાં ધાણામાં દવા છાંટવાની છે મામાને। તો આગળ દવા છાંટીએ તો તમને મળું। આ મામાની મકાઈ છે। હાલો ભાઈ, જો દવાનું દ્રાવણ બાવણ બની ગયું ને દવા છાંટવા વર્ગી ગયા છીએ। હાલો ભાઈ, દવા છાંટવા માંડ્યા આપણે હવે। કોકનો છે આંજન હાલો, ધાણામાં દવા છટાઈ ગઈ હતી અને ધાણા લગભગ હવે મહિનો દી કાઢે કે ન કાઢે એવું છે। મહિનો દી લગભગ નીકળી જાય અંદાજે। અને આ મકાઈ છે, મકાઈ 20 દીની થઈ ગઈ છે અને આ થોડીક જાય છે ગાયને ખવડાવવા પૂરતી અહીંયા વાવી છે। અને આ ઉપર તમે જો આ જોવો છો એ તલ છે। એમાં થોડોક ટાઈમ જ થયા છે વાવ્યા છે, ઉપર છે એ। હાલો ભાઈ, આપણે મામાની વાડી હતી, એના ડેલા આવી ગયા હતા ને એને ખાતર પકાય છે, તમને બતાવું। હાલો, આપણે મામા ત્યાંથી ઘેર આવી ગયા હતા, નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયું। જો તમને આજે મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો ને। હવે મળશું આપણે આવતા વ્લોગમાં। બાય બાય।